અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રાના પર્વને લઈને ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી। મહત્વનું છે કે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ ભદ્રજીને આંખોમાં પાટા બાંધવામાં આવ્યા। કહેવાય છે કે જગતના નાથે મામાના ઘરે જાંબુ, કેરી અને અધિક આરોગ્ય હોવાથી બીમાર પડે છે અને આંખો આવે છે, માટે તેમની સારવાર માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાસ ઔષધિના લેપથી આંખે પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ કહેવાય છે। આ વિધિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। ભગવાન જગન્નાથ પોતાના નિજ મંદિરે પોતાના સ્વગૃહે પધાર્યા છે ત્યારે જગન્નાથપુરી પછી સૌથી મોટી રથયાત્રા અને આખું અમદાવાદ અને ગુજરાતના હૈયે ભગવાન પોતાના ઘરે પધાર્યાનો ખૂબ આનંદ સાથે આખું અમદાવાદ આ રથયાત્રાને માણી રહ્યું છે અને સાથે સાથે ભક્તિભાવના રંગથી રંગાવાનું છે। ત્યારે આપણા સૌ માટે આ 148મી રથયાત્રા એટલે ખૂબ જૂની રથયાત્રા અને હવે તો ગુજરાતમાં વિવિધ શહેરોમાં પણ આ રથયાત્રા જગન્નાથ ભગવાનની પોતાના સ્વગૃહે આવવાની આ એક ઘટના આપણે ઇતિહાસ સાથે જોડી આપણા મન હૃદય સાથે ભગવાન સાથેની શ્રદ્ધા અને શ્રદ્ધાની સાથે આવતા સમયમાં ભારતના નિર્માણની જે કલ્પના ભક્તિ, ધર્મ અને સાથે સાથે રાજ્ય સત્તા આ ત્રણેય ભેગા મળી અને જ્યારે કામ કરતા હોય એટલે ચોક્કસ ગુજરાત અને ભારત ખૂબ જ પ્રગતિના પંથે જશે। ભગવાન જગન્નાથજીની ધજાનો દર્શન ભગવાનના દર્શન કરતા વધારે પુણ્યદાયી હોય છે, એટલે જગન્નાથજીની ધજાનો અતિ મહાત્મ્ય છે। આજે રથયાત્રા નીકળવાની છે તે પૂર્વે દર વર્ષે પરંપરાગત રીતે અમાસના દિવસે વિશેષ પૂજન કરવામાં આવે છે અને તે ભગવાન જગન્નાથજીના ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલે છે। તો વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આ વિધિ છે તે કરવામાં આવી। રથયાત્રાના દિવસે વહેલી સવારે આ પાટા છે તે હવે ખોલવામાં આવશે। મંત્રી ઋષિકેશ પટેલે જગતના નાથના દર્શન કર્યા, સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા વહેલી સવારે પહોંચ્યા હતા।